શું થાપાનો ગોળો બદલ્યા પછી પલાઠી વાળીને કે ઉભડક પગે બેસી શકાય? તો એનો જવાબ છે હા. ઉભડક પગે અને પલાઠી વાળીને થાપાનો ગોળો બદલ્યા પછી બેસી જ શકાય, જો તે સર્જરી સ્વિફ્ટ હિપ એટલે કે ફ્રન્ટ પાથ અપ્રોચથી થઈ હોય તો. આ એ અનોખી ટેકનિક છે કે જેની અંદર આપણે સ્નાયુનું વાઢકાપ કરતા નથી. આગળથી સ્નાયુને કાપ્યા વિના તમારા સાંધાને ડાયરેક્ટ અપ્રોચ કરવામાં આવે છે. તેના પછી નાના ઇન્સિઝન થ્રુ થાપાનો ગોળો કાઢી અને નવો હિપ રિપ્લેસમેન્ટ કરી દેવામાં આવે છે. આ ટેકનિક દ્વારા દર્દી ફાસ્ટર રિકવર કરે છે, ઓછો રક્તસ્રાવ થાય છે અને ઝડપી રિકવરી થતી હોય છે. દર્દી પહેલા જ દિવસથી ચાલી જ શકે છે, બીજા દિવસથી સીડી ચડ ઉતર કરી શકે છે. મસલની થોડીક રિકવરી થાય પછી તરત જ પલાઠી વાળીને કે ઉભડક પગે નીચે બેસી શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, આ ટેકનિક દ્વારા જો હિપ રિપ્લેસમેન્ટ કરવામાં આવે તો ચાન્સીસ ઓફ હિપ ડિસ્લોકેશન એટલે કે ટોટલ હિપ રિપ્લેસમેન્ટ કર્યા પછી જે સાંધો ખસી જતો હોય તેનો ભય દૂર થઈ જતો હોય છે. અને સાથે બી લિમ્બ લેન્થ ડિસ્ક્રિપન્સી એટલે કે પગ નાનો, ટૂંકો અને વધી જતો હોય છે, પગનું જે બેલેન્સ હોય છે જે ઊંચું નીચું થઈ જતું હોય છે તે બી આ અપ્રોચ કરવાથી જતું રહે છે. જે સાંધો ટૂંકાઈ ગયો હોય તેને લંબાઈ અને પગની લેન્થને પ્રોપર લાઈનમાં લાવી શકાય છે. તો નેક્સ્ટ ટાઈમ જો તમારા મિત્ર કે તમારા કોઈ સગાવાલાને હિપ રિપ્લેસમેન્ટ કરાવવું હોય તો સ્વિફ્ટ હિપ ટેકનિક દ્વારા જ કરાવવું.